7 વર્ષના પ્રભુ ક્રાંતિકારી છે અને એક ક્રાંતિ લાવે છે. જડતા પૂર્વક કરાતા યજ્ઞનો ભગવાન વિરોધ કરે છે. યજ્ઞની તૈયારી ચાલી રહી છે. નંદ બાવા, યશોદાજી, ગોપગણો બધા એકત્રિત થઈ सामग्री सिद्ध કરી રહ્યા છે. बाबा, ये सामग्री किसके लिए हम तैयार कर रहे हैं? अरे हम प्रतिवर्ष इंद्र राजा को प्रसन्न करने के लिए यज्ञ कर रहे हैं और इंद्र वर्षा के देवता है, हमें बारिश इंद्र राजा देता है. बाबा, ये आपने किसने कहा कि हमें बारिश इंद्र राजा देता है? मुझे पता है बाबा, ये वर्षा तो हमें ये गिरिराज बाबा दे रहे हैं. આ વૃક્ષો આપણને વરસાદ આપે છે, આ હરિયાળી આપણને વરસાદ આપે છે. ભગવાને ક્રાંતિ લાવી છે. અજ્ઞાનતા પૂર્વક ખાલી સ્વાહા સ્વાહા કહીને કરાતા યજ્ઞનો ભગવાને વિરોધ કર્યો છે. यज्ञो वे विष्णु हूं, यज्ञ ही विष्णु का स्वरूप है. लेकिन जो બીજાને નીચા પાડવા માટે, ખોટો દેખાડો કરવા માટે, ખોટા અહંકારથી પોતાની બડાઈ મારવા માટે કરાતો યજ્ઞ હોય તો ભગવાન એ યજ્ઞનો સ્વીકાર કરતા નથી. એના કરતા 5 લીમડા વાવો તો એ અશ્વમેઘ યજ્ઞ કર્યા બરાબર જ છે. વૃક્ષારોપણ પૃથ્વીને, આજે આપણે બાઇક, સ્કૂટર કે ગાડી પાર્ક કરવી ને તો પણ ઝાડનો છાંયડો હોદીએ છે કે પછી બેસીએ છે તો દાજી જવાય છે. છાંયડા વાળી જગ્યાએ બાઇક પાર્ક કરીએ, સીટ તપી ન જાય. પણ એની માટે આપણે એક વૃક્ષ વાવવું પડશે. અહીંયા એક વડ વાવો બ્રજેશભાઈ, અને પછી આપણે ફરીવાર છે ને આ જગ્યાએ વવાય ને તો ફરીવાર આપણા સ્ટેજ જ ના કરવું પડે. વડની વડવા એ જ આપણું સ્ટેજ, અને ત્યાં જ આપણી વ્યાસપીઠ થઈ જાય. તો આ તરફ કરીએ તો વૃક્ષારોપણ થાય એ જરૂરી છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે બાબા, ઇન્દ્ર રાજાને તમે કોઈ દિવસ જોયા છે ખરા? નંદ બાવા કઈ જવાબ નથી આપતા. બાબા, ઇન્દ્ર રાજાનો યજ્ઞ બંધ કરો, હું કરાવું એવો યજ્ઞ કરો. 7 વર્ષ ને 7 દિવસના પ્રભુએ જે કંઈ પણ સામગ્રી સિદ્ધ થઈ હતી એ બધી જ સામગ્રી ગાળામાં ભરાવી અને બધી સામગ્રી ગિરિરાજ કંદરાની તરફ પ્રસ્થાપિત કરી. પુષ્ટિમાર્ગમાં બહુ સુંદર પદ છે, બળિયન કો આગે કર. વડીલોને બધાને આગળ ધરી અને પ્રભુ પાછળ રહ્યા, અને બળિયન કો આગે કર. આ ગિરિરાજની લીલા છે. આ તરફ આચાર્ય ચરણ શ્રી વલ્લભનું 100 સોમયજ્ઞ થતા ચંપારણ્યની અંદર પ્રાગટ્ય થયું. આપ સ્ત્રીએ 3 વાર ભારત યાત્રા કરી. જગન્નાથપુરીની અંદર એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમથી એમણે પ્રભુનું પ્રમાણ ચતુષ્ટય પણ ભાગવતજી પ્રમાણ ગ્રંથ છે એ સ્થાપિત આચાર્ય ચરણે કર્યું. જગતગુરુનું તેમને બિરુદ મળ્યું, એમના ઉપર કનકાભિષેક થયો, અને આચાર્ય ચરણ યાત્રા કરી રહ્યા હતા. આકાશવાણી થઈ કે શ્રી વલ્લભ, મારી વામ ભુજા પ્રગટ થઈ છે, પણ પૂર્ણ રૂપે પ્રગટ થવું છે. આપ સીધા જ ગોકુળ વૃંદાવન પધારો. આચાર્ય ચરણ શ્રી વલ્લભ, ધર્મદાસ અને સદુ પાંડે, જેમની દીકરી નરો વામ ભુજાની સેવા કરી હતી, એ નરોને નિમિત્ત બનાવી વલ્લભાચાર્ય આચાર્ય ચરણ શ્રી ગોવર્ધનનાથજીના દિવ્ય સ્વરૂપને પ્રગટ કરવાના છે. આચાર્ય ચરણ પહોંચ્યા છે મથુરામાં. એમાં ગોવિંદ ઘાટ કયો અને ઠકરાણી ઘાટ કયો એ મનમાં સંદેહ થાય. માં યમુનાજી સાક્ષાત પ્રગટ થાય અને આચાર્ય ચરણ પુષ્ટિ માર્ગનું સૌથી પહેલું મંગલાચરણ શ્રી યમુનાષ્ટકનું ગાન કરે. નમામિ યમુનામહં सकल सिद्धि हेतुं मुदा मुरारी पद पंकज स्परद मंदरेणुत्कटां तटस्थ नवकानन प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मरपितु श्रियं बिभ्रतिम्. સૌથી પહેલા ભક્તિ મુકુંદ રતિવર્ધિની. મુકુંદમાં તમારી
મતિને ગતિ મળે એના માટે આચાર્ય ચરણે યમનાષ્ટકનું ગાન કર્યું. અને માં યમુનાજીએ ગોવિંદ ઘાટ કયો, ઠકરાણી ઘાટ કયો એ ભેદ કીધો છે. આચાર્ય ચરણે 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતજી નું પારાયણ કર્યું છે. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી, અને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષના એકાદશીના દિવસે મધ્યરાત્રિએ સાક્ષાત પ્રભુ શ્રી ગોવર્ધનનાથજીનું પ્રાગટ્ય થયું છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. આચાર્ય ચરણને સૌથી પહેલો બ્રહ્મ સંબંધ આપ્યો છે, અષ્ટાક્ષર એવો મંત્ર આપ્યો છે. પ્રભુ અંતર ધ્યાન થયા છે. આચાર્ય ચરણનો સેવક દમલો ત્યાં જતો. દામોદરદાસ અરસાનીને પૂછવામાં આવ્યું કે દામોદરદાસ, તમને કુછ દેખ્યો, તે કઈ સાંભળ્યું, તે કઈ જાણ્યું? દામોદરદાસ કહે છે કે સમજું જોયું બધું જોયું જાણ્યું, પરંતુ સમજમાં કશું આવ્યું નહીં, કઈ સમજ પડી નહીં. આચાર્ય ચરણ કહે છે જાઓ યમુનાજી મેં સ્નાન કર આવો. અને દમલો સ્નાન કરીને આવ્યો અને આચાર્ય ચરણે દમલાને સૌથી પહેલો બ્રહ્મ સંબંધ આપી અને અધિકારીઓ વૈષ્ણવ બનાવ્યો. સદુ પાંડેની બેઠકે પહોંચ્યા, આખી રાત સત્સંગ કર્યો. પ્રભુની વામ ભુજા ના કેવા કેવા પરચા છે એ ગુણગાન ગાયા. નરો કહે છે કે આચાર્ય ચરણ, આ વામ ભુજા તો મને પોકાર કરીને કે મને ભૂખ લાગી છે એટલે મારે દૂધ લઈને જવું જ પડે. મારા પ્રભુ તને પોકાર કરે નરો? હા પ્રભુ. કેવી રીતે પોકાર કરે? અને નરો કે આ વામ ભુજા પોકાર કરીને કે નરો, અરે ઓ નરો, માકો ભૂખ લગી હે. અને નાની લોટીની અંદર નરો દૂધ લઈને જાય અને એ વામ ભુજા એ દૂધ આરોગે. વામ ભુજા પ્રગટ થઈ છે, પૂર્ણ રૂપે પ્રભુ પ્રગટ નથી થયા. જ્યાં સુધી મારા વલ્લભ નહીં આવે હું પૂર્ણ રૂપે પ્રગટ નહીં થઉં. વલ્લભની પ્રતીક્ષા કરી રહી છે વામ ભુજા. પણ નરો સદુ પાંડ્ય ને ધર્મદાસ ને પણ બળિયન કો આગે કર. આચાર્ય ચરણ ગિરિકંદરા પાસે પહોંચ્યા છે અને વજ્ર જેવા લાગતા ગિરિરાજ બાવા વલ્લભ આવ્યા એટલે પોતે સાવ કોમળ માખણ જેવા થઈ ગયા. અને શ્રી વલ્લભે જ્યાં પોતાના ચરણારવિંદ ગિરિરાજજી ઉપર રાખ્યા, આચાર્ય ચરણના ચરણારવિંદની છાપ ગિરિકંદરાની અંદર અંકિત થઈ ગઈ. આચાર્ય ચરણના ચરણ ચિહ્ન આજે પણ ગિરિકંદરામાં ઉદ્ભવી રહ્યા છે. આપણે એના દર્શન કરી રહ્યા છે. જેટલી તાલાવેલી આચાર્ય ચરણને હતી એટલી જ તાલાવેલી પ્રભુને પણ હતી કે મારા વલ્લભને હું ક્યારે આલિંગન આપું. એક એક ચરણ આચાર્ય ચરણ પ્રભુની નિકટ જઈ રહ્યા છે. નરોને આગળ રાખીને આ તરફ એક એક શિલા દૂર સ્વયં પ્રભુ કરી રહ્યા છે. એક એક શિલા હટતી ગઈ અને પ્રભુના દિવ્ય વિગ્રહના સ્વરૂપના અદ્ભુત દર્શન સૌને થઈ રહ્યા છે. પ્રભુએ દોટ મૂકી છે અને દોટ મૂકી શ્રી વલ્લભને આલિંગન આપ્યું છે. કોણ વલ્લભ અને કોણ ગોવર્ધનનાથ એ ભેદ કોઈ જાણી શક્યું નથી. અને પ્રભુનો જય જયકાર થયો છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. પાટે બેસાડી રામદાસ ચૌહાણને સેવાનો ક્રમ આપી અને સેવાનો ક્રમ પ્રારંભ કરાવે છે. અને આચાર્ય ચરણ શ્રી વલ્લભ ત્યાં તાત્કાલિક કઈ મળ્યું નહીં અને પ્રભુને 56 ભોગ ધરાવવો છે એટલે મધુરાષ્ટકની રચના કરી. આજે સમયનો અભાવ છે. આવતીકાલે આપણે સંપૂર્ણ મધુરાષ્ટક 1 કલાક સુધી વિસ્તારથી સમજીશું. અધરમ મધુરમ, અધર એટલે શું? અધર કેમ મધુર? નયનમ મધુરમ, તો નયન કેમ મધુર? આચાર્ય સૌથી પહેલા અધરમ જ કેમ કીધા અને ફલિતમ સૌથી છેલ્લા જ કેમ કીધું? એનો વિસ્તાર આવતીકાલે વિસ્તારથી સમજીશું. પણ આજે ટૂંકમાં કહું, મધુરાષ્ટક એટલે 8 શ્લોક અને એક શ્લોકની અંદર 7 વખત મધુર મધુર શબ્દ આવે છે અને 8 સતા 56 એટલે આચાર્ય ચરણે મધુરાષ્ટકથી શ્રી ગોવર્ધનનાથ પ્રભુને આ 56 ભોગ ધર્યો છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. પાટે બેસાડી અને સેવાનો ક્રમ થયો. અને આ કોઈ મૂર્તિમંત દેવતા નથી. આ દોડતા ચાલતા વાતો કરતા લીલા કરતા પ્રભુ છે. અને એ લીલાઓના અનુભવ અષ્ટ સખાઓને પણ થયા છે.